તો ચાલો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી વ્લોગમાં. કીર્તિસ ફેમિલી વ્લોગ છે તો મારી ફેમિલી તો છે તો ખરી જ, પણ એક ફેમિલી મારી સ્કૂલ પણ છે, કેમ કે આપણે સ્કૂલમાં હું સવારે 10થી મારી ફેમિલીને મૂકી અને સ્કૂલે જાઉં છું ને સાંજે 6 વાગે પાછી ઘરે આવું. એટલે નહીં 8 થી 9 કલાક મારી સ્કૂલમાં રહું છું ને મારી એક બીજી ફેમિલી જ છે. તો મને એમ થયું કે મારી સ્કૂલના પણ વિડીયો મૂકું, પણ સ્કૂલના વિડીયો છે જે ભણવાને લગતા હશે કે પ્રોગ્રામ કંઈક કરતા હશે, ડાન્સ કરાવ્યો હશે છોકરાઓને, તો એ બધા વિડીયો તો મારી સ્કૂલની ચેનલમાં મૂકું છું. પણ આ શું કંઈક એક્સ્ટ્રા કામ કર્યું હોય જે સ્કૂલની ચેનલમાં નથી મૂકતી, તો એ આમાં મૂકું છું. તો અત્યારે સ્કૂલે છે ને મને ધીરે સાહેબે પાણી પીવડાવવા માટે આપ્યું હતું ઝાડમાં, તો મેં ત્યાં પરાક્રમ કરી દીધું. હવે એવું પરાક્રમ છે એ સ્કૂલની ચેનલમાં તો ના મુકાય, એટલે મને થયું કે આ ચેનલમાં મૂકી દઉં. મિસ તો ના કરાય ને, વિડીયો શૂટિંગ કર્યો છે તો મૂકવો તો જોઈએ જ. એટલે મને થયું કે હાલો મૂકી દઉં, તો જોઈ લેજો. હવે શું પરાક્રમ કર્યું એના માટે વિડીયો જોવો જોશે, તો છેલ્લે સુધી વિડીયો જોજો. ખબર નહીં પડે કે શું પરાક્રમ કર્યું, એના માટે ધ્યાનથી વિડીયો જોવો જોશે. તો જોજો, અને પરાક્રમ કેવું લાગ્યું. આમ તો સારું નહીં જ લાગે, પરાક્રમ સારા હોય તો જોઈ લેજો. ચાલો, આજે મારા હાથમાં પાણી પીવડાવવાનું કામ આવ્યું છે. હું પાણી પીવડાવું છું, તો મને થયું કે છોડવાને પણ સરસ મજાને આપણે શૂટ કરીને બતાવીએ. 10 મિનિટ છે આ પાણી ભરાશે ત્યાં સુધી, 10 મિનિટ આપણે ફ્રી છે તો વિડીયો ઉતારી લઈએ, બરાબર કે નહીં? આની પહેલાં પણ સરસ મજાના નાના હતા, એનો પણ મેં વિડીયો ઉતારેલો છે, એ પણ વહેલો મૂકશું. અને અત્યારે સરસ મજાના થઈ ગયા છે. છોડવાનો જે વિડીયો મૂકેલો હતો એ જો આવી રીતે ગોઠવીને રાખ્યા છે. આ છે અમારી ઓફિસની બહાર ગોઠવ્યા છે. એક અહીંયા છે, એક અહીંયા ગોઠવીને રાખ્યા છે, અને આ બીજા. ધીરજભાઈ કંઈક કામ આપ્યું હતું, જો મેં પરાક્રમ કર્યું. તો મેં પાણી પીવડાવ્યું એનો વ્લોગ ઉતાર્યો, તો આ પરાક્રમ કર્યો એનો વ્લોગ ઉતારવો પડે કે નહીં રાહુલ? હા, જો પછી આ બીજા છોકરાઓમાં ધંધે લાગે જ, મારા 7મા ધોરણ વાળા જો ધંધે લાગે છે. મેં કંઈ નથી કર્યું. ના, તમે તો સોલ્વ કરો છો, એ જાતે થયો, પ્રેશરથી થયો. હાલશે આવી ગઈ તો ઊભી રહે, હાલશે. ચાલો, મેં ચોલા દિવસથી ચેટ જીપીટી સમજાવ્યું હતું, તો આજે ક્રિશાબેન છે ચેટ જીપીટીનો ઉપયોગ કરીને તમને બતાવશે. ચાલો, આપણે સોશિયલ સાયન્સનો જે 16મો પાઠ છે ને એ સર્ચ કરવાનું છે. ને આ સોશિયલ સાયન્સ જે આપણે ગોતવાનું છે ને એ આવી જાઓ કેપ્ટન. થેન્ક યુ. ચાલો, તો કાલે હાલો ઊભી જોઈએ. તું લખી ના ક્રિશા, પછી આપણે આગળ વધીએ. સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 16 CH. હા, લીટી કરીને 16 હું છે સ્થાનિક સરકાર ને પાટના, સ્થાનિક સરકાર. હો, માં જો એચ નથી લખાયો, એસની બાજુમાં. બસ હવે સ્ટોપ થઈ જા બસ. શનિવારે જે આપણે પેપર પ્રેઝન્ટેશન છે એમાં તમે 1 2 3 4 5 6 ને 7 લીડર્સ હોય આવી જાય પાછળ. હવે સાથે લીડર ને એક જો 7 થી 8 ક્રિયા કરી ત્યાં સુધી મજબૂત છે. 8 ને એક ટોપિક આપણે આપવાના બાકી હતા, એટલે ચિઠ્ઠી બનાવી છે 8 ટોપિકની. આમાંથી તમારે બધાએ એક લઈ લેવાની. જે ચિઠ્ઠીમાં જે ટોપિક આવે એ ટોપિક તમારે. રેડી? ચાલો, હાલો લઈ લે આખા લઈ જ લો, લઈ જ લે.
પછી કહેતા નહીં કે છેલ્લે બચે એમને ચાલો હવે ખોલીને જોઈ લ્યો તમારા પોતપોતાના ટોપિક અને એનું કાલે પેપર પ્રેઝન્ટેશન કરવાનું છે તમારા ગ્રુપને કહી દેજો એટલે એ મુજબ છે ને હા સ્મિતાબેન ને છે મોબાઈલના લાભ અને ગેરલાભ એટલે સમજાઈ ગયું લાભે એક મિનિટ લાભે લખવાનું નુકસાની લખવાનું મોબાઈલના કંઈક ચિત્ર ચોટાડવા હોય મોબાઈલનું ડ્રોઈંગ કરવું હોય આજુબાજુ બોર્ડરમાં કંઈક કરવું હોય તે તમે કરવાનું રેડી સ્મિતા ચાલો હા આશા આપણા મિત્રો પુસ્તક આપણા મિત્રો સરસ મજાનું વચ્ચે પુસ્તક દોરવાનું પુસ્તકના મિત્રોને જે તમે કોટેશન કંઈક મળે તે લખવાનું સારી ટેવ એટલે એક બાજુ ખબર આપણે બ્રશ કરીએ નાહીએ ખાઈએ તો ખાતા પહેલા હાથ ધોઈએ તો એ સારી ટેવ કહેવાય ને ખરાબ ટેવ કઈ તો આપણે ગંદા હાથ હોય કે એના વિશે આ બાજુ લખવાનું સારી ટેવ ખરાબ વૃક્ષારોપણનું મહત્વ તો વૃક્ષારોપી વૃક્ષના ચિત્ર દોરીને એને થોડું લખવાનું એના વિશે બોલવાનું બોલો જંક ફૂડ ખાવાનું હા તો જંક ફૂડ છે ને ઓલું પિઝા ને પાસ્તા ને નૂડલ્સ એવું બધું ખાઈએ ને શું નુકસાન થાય તો આમ આજુબાજુ દોરી લેવાના પહેલા એના વિશે લખી નાખવાનું શું નુકસાન થાય સર્ચ કરાવી લેવાનું ઘરે જઈને ચાલો બોલો પ્રદૂષણ અટકાવવું પ્રદૂષણ ખાવા પડી જાય પ્રદૂષણ થતું હોય ધારો કે હવા પ્રદૂષણ છે પાણી પ્રદૂષણ છે તે કઈ રીતે અટકાવવું જેમ કે પાણી પ્રદૂષણ છે ત્યાં લખવાનું કે ગંદુ પાણી નદીમાં ન નાખવું એમ પ્રદૂષણ અટકાવવું શાળામાં કઈ રીતે સ્વચ્છતા જાળવશો એ અને પૌષ્ટિક આહાર એટલે શાકભાજી છે લીલા શાકભાજી છે ફ્રૂટ છે એ ઘરનું જમવાનું એના ફાયદા અને આવી રીતે જો લખવાનું સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 16 સ્થાનિક સરકાર ખાલી જગ્યાનો સ્પેલિંગ ખોટો છે બેન કેટલી ખાલી જગ્યા એ આગળ લખવાનું નહીં ગયું લખી નાખજો પછી બાય 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 દબા